પ્રિય મિત્રો, હોળીનું નામ સાંભળતા જ આપણા ચહેરા પર એક મીઠી મુસ્કાન આવી જાય છે. હવામાં ઉડતા લાલ, લીલા, ગુલાબી ગુલાલના દ્રશ્યો આંખો સામે તરવા લાગે છે. ચોક પર ઢોલ નગારાનો નાદ, ઘરોમાંથી આવતી મીઠી મીઠી ઘૂઘરા અને માલપુવાની સુગંધ અને બાળકોની પિચકારીઓમાંથી છૂટતા રંગો, આ બધું જ આપણા મનને ઉમંગથી ભરી દે છે. આપણે બધા આ દિવસે તમામ મનદુખ ભૂલીને એકબીજાને રંગ લગાવીએ છીએ અને ખુશીથી ગળે મળીએ છીએ. પરંતુ શું તમે ક્યારે આ શોરબકોર અને ઉત્સવની વચ્ચે એક ક્ષણ રોકાઈને વિચાર્યું છે કે રંગોનો આ સુંદર તહેવાર આખરે કેમ ઉજવવામાં આવે છે? આપણે હોળીના બરાબર એક રાત પહેલા ચોક પર લાકડાનો એક વિશાળ ઢગલો કરીને તેમાં અગ્નિ કેમ પ્રગટાવીએ છીએ, જેને હોલિકા દહન કહેવામાં આવે છે? તેની પાછળની વાર્તા શું છે? આજે હું તમને લઈ જાઉં છું સતયુગના એ પ્રાચીન કાળમાં, જ્યાંથી હોળીની અસલ શરૂઆત થઈ હતી. આ માત્ર એક વાર્તા નથી, પરંતુ એક એવી રૂવાડા ઊભા કરી દે તેવી ઐતિહાસિક મહાગાથા છે, જે આપણને જણાવે છે કે બુરાઈ ભલે ગમે તેટલી શક્તિશાળી, વિશાળ અને અજેય કેમ ન હોય, પરંતુ સત્ય અને સાચી નિઃસ્વાર્થ ભક્તિ સામે તેને એકને એક દિવસે ઘૂંટણ ટેકવવા જ પડે છે. તો ચાલો સમયના પૈડાને પાછળ ફેરવીએ અને ઇતિહાસના પાના ઉથલાવીએ. આ વાર્તા શરૂ થાય છે સતયુગમાં, જ્યારે ધરતી પર અસુરો અને રાક્ષસોનો ખોફ હતો. તે કાળમાં એક અત્યંત શક્તિશાળી, મહત્વાકાંક્ષી અને ક્રૂર અસુર રાજા હતો, હિરણ્યકશ્યપ. હિરણ્યકશ્યપ કોઈ સામાન્ય અસુર નહોતો. તેની અંદર આખા બ્રહ્માંડ પર રાજ કરવાની ભૂખ હતી. પોતાના આ સપનાને પૂરું કરવા માટે તેણે મંદરાચલ પર્વત પર જઈને ઘોર તપસ્યા શરૂ કરી. તેની તપસ્યા એટલી કઠોર હતી કે તે વર્ષો સુધી કંઈ પણ ખાધા પીધા વગર એક પગ પર ઊભો રહ્યો. ઉધઈએ તેના શરીર પર ઘર બનાવી લીધા, કીડીઓએ તેનું માંસ ખાઈ લીધું અને તેના શરીરમાંથી નીકળતી તપસ્યાની અગ્નિથી ત્રણેય લોક બળવા લાગ્યા. આખરે સૃષ્ટિના સર્જનહાર ભગવાન બ્રહ્માને તેની તપસ્યાથી પ્રસન્ન થઈને તેની સામે પ્રગટ થવું જ પડ્યું. બ્રહ્માજીએ જ્યારે તેને વરદાન માંગવા કહ્યું, ત્યારે હિરણ્યકશ્યપે ચતુરાઈથી એક એવું અનોખું વરદાન માંગ્યું, જેણે તેને તકનીકી રીતે લગભગ અમર બનાવી દીધો. વરદાન એવું હતું કે તેને બ્રહ્માજીએ બનાવેલી કોઈ રચના મારી ન શકે, ન કોઈ માણસ મારી શકે અને ન કોઈ પ્રાણી. ન તે દિવસે મરે, ન રાત્રે મરે, ન તે ઘરની અંદર મરે, ન બહાર મરે, ન ધરતી પર તેનું મૃત્યુ થાય, ન આકાશમાં, અને ન કોઈ પણ અસ્ત્ર કે શસ્ત્રથી તેનો જીવ જાય. આ અભેદ્ય વરદાન મેળવીને હિરણ્યકશ્યપનો અહંકાર 7મા આસમાને પહોંચી ગયો. તેને લાગવા માંડ્યું કે હવે સાક્ષાત મૃત્યુ પણ તેનું કંઈ બગાડી શકશે નહીં. વરદાન મળતા જ તેણે સ્વર્ગ પર આક્રમણ કરી દીધું, દેવતાઓને હરાવ્યા અને દેવરાજ ઇન્દ્રનું સિંહાસન છીનવી લીધું. તે પોતે જ ત્રણેય લોકનો ભગવાન માનવા લાગ્યો. હિરણ્યકશ્યપ બોલ્યો, હવે આખા બ્રહ્માંડમાં મારાથી વધુ શક્તિશાળી, મારાથી વધુ બળવાન કોઈ નથી. દેવ, દાનવ, યક્ષ, ગંધર્વ બધા હવે મારા ચરણોની ધૂળ છે. મેં મૃત્યુને પણ મારા આધીન કરી લીધું છે. મૃત્યુ હવે મારું ગુલામ છે. આજથી મારા રાજ્યમાં આ ત્રણેય લોકમાં કોઈ પણ પેલા વિષ્ણુની પૂજા નહીં કરે. વિષ્ણુ મારો સૌથી મોટો શત્રુ છે, જેણે છળથી મારા ભાઈ હિરણ્યાક્ષનો વધ કર્યો હતો. જે કોઈ ભૂલથી પણ વિષ્ણુનું નામ લેશે, તેની જીભ કાપી નાખવામાં આવશે. આજથી આ આખા સંસારનો કેવળ એક જ ઈશ્વર છે, એક જ પાલનહાર છે, એક જ ભગવાન છે, અને તે હું છું, સર્વશક્તિમાન હિરણ્યકશ્યપ. દરેક મંદિરમાં માત્ર મારી મૂર્તિ સ્થાપિત થશે, મારી જ આરતી ઉતારવામાં આવશે. બધી પ્રજા માત્ર મારી વંદના કરશે. જે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરશે, તેને મૃત્યુથી પણ ભયાનક દંડ આપવામાં આવશે. હિરણ્યકશ્યપના આ ખૌફનાક આદેશ અને ડરથી આખા રાજ્યમાં હાહાકાર મચી ગયો. ડરના માર્યા લોકો ભગવાન વિષ્ણુનું નામ ભૂલીને વિવશ થઈ હિરણ્યકશ્યપની પૂજા કરવા લાગ્યા. ધરતી પર ચારે બાજુ અધર્મ અને અન્યાયનો અંધકાર છવાઈ ગયો. પરંતુ કહેવાય છે ને કે જ્યારે અંધકાર સૌથી ગાઢ હોય છે, ત્યારે જ સવાર પડે છે. નિયતિની રમત જુઓ. તે જ અહંકારી અને ક્રૂર રાજાના ઘરે, તેના જ મહેલમાં એક એવા બાળકનો જન્મ થયો, જે જન્મથી જ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો. તે બાળકનું નામ હતું પ્રહલાદ. જ્યારે પ્રહલાદ પોતાની માતા કયાદુના ગર્ભમાં હતો,
ત્યારે જ દેવર્ષિ નારદે તેમને ભગવાન વિષ્ણુનો મહિમા અને ભક્તિનું જ્ઞાન આપ્યું હતું. એટલા માટે પ્રહલાદ બાળપણથી જ શાંત, દયાળુ અને ભગવાન વિષ્ણુની ભક્તિમાં પૂરી રીતે લીન રહેનારો બાળક હતો. તેને રાક્ષસો જેવી રમતો પસંદ નહોતી. તે તો બસ આંખો બંધ કરીને નારાયણ નારાયણ જપ્યા કરતો હતો. જ્યારે હિરણ્યકશ્યપને તેના ગુપ્તચરો દ્વારા ખબર પડી કે તેનો પોતાનો પુત્ર, તેનું જ લોહી, તેના સૌથી મોટા દુશ્મન એટલે કે વિષ્ણુનું નામ જપે છે, ત્યારે તેનો ક્રોધ ભભૂકી ઉઠ્યો. તેને લાગ્યું કે આ તેના માટે મોટું અપમાન છે. એક દિવસ હિરણ્યકશ્યપે પ્રહલાદને વહાલથી પોતાના ખોળામાં બેસાડ્યો અને પૂછ્યું, પુત્ર, તને આ સંસારમાં સૌથી સારી વિદ્યા કઈ લાગે છે? પ્રહલાદે માસુમિયતથી જવાબ આપ્યો, પિતાશ્રી, જે લોકો સંસારની ખોટી મોહમાયા છોડીને ભગવાન શ્રીહરિના શરણમાં ચાલ્યા જાય છે તે જ સૌથી શ્રેષ્ઠ છે. આ સાંભળતા જ હિરણ્યકશ્યપે પ્રહલાદને આંચકા સાથે ખોળામાંથી નીચે ફેંકી દીધો. તેણે પ્રહલાદને ઘણીવાર સમજાવવાની કોશિશ કરી. તેને ડરાવ્યો, ધમકાવ્યો, ગુરુઓ પાસે તેને રાક્ષસી વિદ્યા ભણાવવા કહ્યું. પરંતુ પ્રહલાદની ભક્તિ અડગ હતી. હિરણ્યકશ્યપ બોલ્યો, પ્રહલાદ, મૂર્ખ પ્રહલાદ, મારો પુત્ર હોવા છતાં, મારું લોહી હોવા છતાં તું પેલા કાયર વિષ્ણુનું નામ કેમ જપે છે? જે વિષ્ણુએ દગાથી તારા કાકા હિરણ્યાક્ષનો વધ કર્યો હતો, તું તે જ હત્યારાના ગુણ ગાય છે? તારી આટલી હિંમત? મૂર્ખ બાળક, તારા અજ્ઞાનના પડદા હટાવ, તારી આંખો ખોલ અને જો, હું જ આ સૃષ્ટિનો પાલનહાર છું. મેં ઘોર તપસ્યા કરીને બ્રહ્મા પાસે અમરત્વનું વરદાન મેળવ્યું છે. આ હવા જેમાં તું શ્વાસ લે છે, આ પાણી જે તું પીવે છે, આ અગ્નિ, બધું જ મારા ઈશારે ચાલે છે. મૃત્યુ મારા દરવાજે પહેરો ભરે છે. પેલા કાયર વિષ્ણુને છોડ અને મારી પૂજા કર. પ્રહલાદ બોલ્યો, પિતાશ્રી, તમે ભ્રમમાં છો. અહંકારે તમારી આંખો પર પટ્ટી બાંધી દીધી છે. આ શરીર, આ તાકાત, આ રાજપાટ અને આ સત્તા બધું જ નાશવંત છે. એક દિવસ માટીમાં મળી જશે. અમર તો કેવળ મારા નારાયણ છે. આ હવા, આ જળ, આ સૂર્ય, આ ચંદ્ર, બધું જ તેમની મરજીથી ચાલી રહ્યું છે. ભગવાન વિષ્ણુ માત્ર એક દેવતા નથી, તે તો આ ચરાચર જગતના કણે કણમાં વસેલા છે. તે આ સ્તંભમાં છે, તે આ જમીનમાં છે, તે તમારી અંદર પણ છે અને મારી અંદર પણ છે. તેમનાથી કોઈ કંઈ છુપાવી શકતું નથી. મારું આ જીવન તેમને જ સમર્પિત છે પિતાશ્રી. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. પોતાના જ દીકરાના મોઢે વિષ્ણુનું નામ સાંભળીને હિરણ્યકશ્યપનો ક્રોધ જ્વાળામુખીની જેમ ફાટી નીકળ્યો. તેની આંખો લાલ થઈ ગઈ, મુઠ્ઠીઓ ભીંસાઈ ગઈ અને તેની એક ગર્જનાથી આખો મહેલ ધ્રુજી ઉઠ્યો. મારો શત્રુ, મારો સૌથી મોટો દુશ્મન વિષ્ણુ અને મારું જ લોહી તેના ગુણગાન ગાય છે. તેણે ફેંસલો કર્યો કે જે દીકરો તેની વાત ન માની શકે, જે તેના દુશ્મનને પોતાનો ભગવાન માને છે, તેને જીવિત રહેવાનો કોઈ અધિકાર નથી. રાજધર્મ અને પિતાના મોહથી ઉપર ઉઠીને હવે તેના માથા પર માત્ર અને માત્ર અહંકારનું ભૂત સવાર હતું. અહીંથી શરૂ થયો ક્રૂરતાનો એક એવો સિલસિલો જે સાંભળીને આજે પણ રૂવાડા ઊભા થઈ જાય છે. એક પિતા જે રક્ષક હોવો જોઈતો હતો, તે જ સૌથી મોટો ભક્ષક બની ગયો. હિરણ્યકશ્યપે પોતાના જ માસૂમ કોમળ દીકરાને મારવા માટે એકથી એક ખૌફનાક રસ્તાઓ અપનાવ્યા. સૌથી પહેલા તેણે તેના ક્રૂર સૈનિકોને આદેશ આપ્યો કે પ્રહલાદને રાજ્યના સૌથી ઊંચા પહાડની ટોચ પર લઈ જવામાં આવે અને ત્યાંથી નીચે અણીદાર પથ્થરોની ખીણમાં ફેંકી દેવામાં આવે. સૈનિકોએ એમ જ કર્યું. તે નાનકડા બાળકને ઘસડીને પહાડ પર લઈ ગયા અને કોઈ પણ દયા વગર તેને નીચે ધકેલી દીધો. પરંતુ આ શું? પ્રહલાદના ચહેરા પર ડરની એક લકીર પણ નહોતી. તે હવામાં ઝડપથી નીચે પડતા પણ સ્મિત કરી રહ્યો હતો. તેની આંખો બંધ હતી અને હોઠ પર માત્ર એક જ જાપ હતો અને તે નારાયણનું ધ્યાન ધરી રહ્યો હતો. ધરતીના કઠોર પથ્થરો પર પડતા પહેલા જ પવનોએ તેનો રસ્તો બદલી નાખ્યો. ભગવાન વિષ્ણુએ તેને ફૂલોની જેમ પોતાના બાહુઓમાં સુરક્ષિત પકડી લીધો. જ્યારે સૈનિકો નીચે પહોંચ્યા ત્યારે જોયું કે પ્રહલાદ માટીમાં રમી રહ્યો હતો. પ્રહલાદને એક ઉઝરડો પર નહોતો આવ્યો. આ સમાચાર સાંભળીને હિરણ્યકશ્યપ બઘવાઈ ગયો. તેનો અહંકાર ચકનાચૂર થઈ રહ્યો હતો. તેણે એક નવી ચાલ ચાલી.
તેણે પ્રહલાદને એક પાગલ અને ખૂંખાર હાથીના પગ નીચે કચડાવવાની કોશિશ કરી. એક એવો હાથી જેણે ઘણા દિવસોથી ભૂખ્યો રાખવામાં આવ્યો હતો, જે સાંકડો તોડીને ચિંગાડી રહ્યો હતો. જ્યારે તે વિશાળ પ્રાણીને પ્રહલાદ તરફ છોડવામાં આવ્યો ત્યારે જોનારાઓના શ્વાસ અદ્ધર થઈ ગયા. જમીન ધ્રુજવા લાગી, પરંતુ હાથી પ્રહલાદની પાસે આવતા જ શાંત થઈ ગયો. પ્રહલાદના તેજ અને ભક્તિએ તે પ્રાણીના ક્રોધને હરી લીધો હતો અને તેણે પોતાની સૂંઢથી પ્રહલાદના ચરણ સ્પર્શ કર્યા. હિરણ્યકશ્યપનું પાગલપણું હવે તેની સીમા વટાવી ચૂક્યું હતું. ત્યારબાદ પ્રહલાદને ભૂખ્યા ઝેરી સાપોની વચ્ચે એક અંધારી કોટડીમાં છોડી દેવામાં આવ્યો. એક એવી જગ્યા જ્યાં એક દંશ જ કોઈનો પણ જીવ લેવા માટે પૂરતો હતો. પરંતુ તે સાપ જે કાળનું રૂપ હતા તે પણ પ્રહલાદ માટે રક્ષક બનીને તેની ચારે બાજુ બેસી ગયા, જાણે શેષનાગ સ્વયં તેની રક્ષા કરી રહ્યા હોય. જ્યારે આનાથી પણ વાત ન બની ત્યારે પ્રહલાદને ઝહેર આપવામાં આવ્યું. એક એવું હળાહળ ઝહેર જેનો રંગ જોઈને જ માણસ દમ તોડી દે. પરંતુ વિષ્ણુની કૃપાથી તે ઝહેર પણ પ્રહલાદના ગળાથી નીચે ઉતરતા જ અમૃત બની ગયું. હવે હિરણ્યકશ્યપ હાર માણી ચૂક્યો હતો. તેનો બધો ગર્વ માટીમાં મળી ગયો હતો. તેને સમજ નહોતું પડતું કે આ નાનકડા બાળકને કેવી રીતે મારવો. તેની પાસે કોઈ પણ એવું અસ્ત્ર કે શસ્ત્ર બચ્યું નહોતું જે પ્રહલાદનો વાળ પણ વાંકો કરી શકે. અને જ્યારે બધા હથકંડા નિષ્ફળ ગયા ત્યારે હતાશ હિરણ્યકશ્યપે પોતાની બહેન હોલિકાને બોલાવી. હોલિકા કોઈ સાધારણ સ્ત્રી નહોતી. તેની પાસે એક રહસ્યમયી શક્તિ હતી. ભગવાન બ્રહ્માએ તેની તપસ્યાથી પ્રસન્ન થઈને તેને એક વિશેષ ચુંદડી વરદાનમાં આપી હતી. આ ચુંદડીની ખાસિયત એ હતી કે જો હોલિકા તેને ઓઢીને ધગધગતી અગ્નિમાં પણ બેસી જાય તો અગ્નિની ભયાનક જ્વાળાઓ પણ તેનો વાળ વાંકો કરી શકતી નહોતી. અગ્નિ તેને બાળી શકતી નહોતી. ભર દરબારમાં હિરણ્યકશ્યપ બોલ્યો, હોલિકા, મારી બહેન, આજે તારા ભાઈની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે. આ કુલ કલંક પ્રહલાદ મારા કોઈ પણ અસ્ત્રથી મરી રહ્યો નથી. હું થાકી ગયો છું. કોઈ અદ્રશ્ય શક્તિ દરેક વખતે તેની રક્ષા કરી રહી છે. હવે માત્ર તું જ મારી મદદ કરી શકે છે. તારી પાસે બ્રહ્માજીની આપેલી તે ચમત્કારી ચુંદડી છે ને? તું તે ચુંદડી ઓઢીને પ્રહલાદને તારા ખોળામાં લઈને ચિતા પર બેસી જા. અગ્નિ તેને બાળીને ભસ્મ કરી દેશે અને તું સુરક્ષિત બહાર આવી જઈશ. હોલિકા પોતાના વરદાનના અહંકારમાં આંધળી થઈ ચૂકી હતી. હોલિકા બોલી, તમે સહેજ પણ ચિંતા ન કરો ભાઈ. કાલે ફાગણ માસની પૂનમ છે. કાલે જ આ બાળકનો અંત આવશે. આ મૂર્ખ બાળક મારી પાસે આવીને મોટા પ્રેમથી બેસી જશે. હું તે દિવ્ય ચુંદડી ઓઢી લઈશ. જેવું સૈનિકો ચિતામાં અગ્નિ પ્રગટાવશે, અગ્નિની જ્વાળાઓ આ વિષ્ણુ ભક્તને પળભરમાં રાખ કરી દેશે. તમારા માર્ગનો આ કાંટો હંમેશ માટે દૂર થઈ જશે. બીજા દિવસે સૂરજ ઉગતા જ રાજ્યની વચ્ચે લાકડાનો એક વિશાળ પહાડ ઊભો કરવામાં આવ્યો. આખી પ્રજા ડરેલી અને સહેમેલી આ ભયાનક દ્રશ્ય જોઈ રહી હતી. દરેક આંખમાં આંસુ હતા. હોલિકા મોટા ઘમંડ સાથે તે ચિતા પર ચઢી. તેણે બ્રહ્માજીની આપેલી તે ચમત્કારી ચુંદડી ઓઢી લીધી અને નાના એવા પ્રહલાદને મોટા જ મીઠા પણ કપટી સ્વરમાં પ્રેમથી બોલાવીને પોતાના ખોળામાં બેસાડી દીધો. પ્રહલાદના ચહેરા પર જરાય ડર નહોતો. ન તે રડ્યો, ન તેણે બચવાની કોશિશ કરી. તેની આંખો બંધ હતી અને તેના હોઠ પર માત્ર એક જ નામ હતું, શ્રી હરિ. ત્યારે જ સૈનિકોએ ચિતામાં અગ્નિ પ્રગટાવી. સૂકા લાકડાઓએ તરત જ આગ પકડી લીધી અને થોડી જ ક્ષણોમાં અગ્નિની જ્વાળાઓ આકાશને આંભવા લાગી. ગરમી એટલી ભયંકર હતી કે દૂર ઊભેલા લોકો પણ પાછળ હટવા લાગ્યા. આખી પ્રજા હાહાકાર કરવા લાગી. હિરણ્યકશ્યપ પોતાના ઊંચા સિંહાસન પર બેસીને જોર જોરથી પાગલની જેમ હસી રહ્યો હતો કે આખરે તેનો દુશ્મન બળી રહ્યો છે. પરંતુ ત્યારે જ પ્રકૃતિએ એક ભયંકર કરવટ લીધી. જે આકાશમાં હમણાં તેજ તડકો હતો ત્યાં અચાનક કાળા વાદળો ઘેરાઈ આવ્યા અને એક અત્યંત તેજ તોફાની પવન ફૂંકાવા લાગ્યો. હવાનો ઝપાટો એટલો તેજ અને અચૂક હતો કે હોલિકા જે પોતાની જીત પર સ્મિત કરી રહી હતી તેના શરીર પર વીંટળાયેલી તે ચમત્કારી ચુંદડી ઉડી ગઈ. હોલિકા ડરના માર્યા ચીસ પાડવા લાગી, બચાવો ભાઈ, મને બચાવો. તે ચુંદડી હવામાં લહેરાતી ઉડીને સીધી નાના પ્રહલાદની ઉપર જઈ પડી અને તેને પૂરી રીતે ઢાંકી દીધો. અગ્નિની ભયાનક જ્વાળાઓએ પલક ઝબકાવતા જ હોલિકાને પોતાની લપેટમાં લઈ લીધી. જે આગ પ્રહલાદને અડી પણ શકતી ન હતી તે જ આગે હોલિકાને ઘેરી લીધી. વરદાનનો દુરુપયોગ કરવાને કારણે હોલિકા તે જ અગ્નિમાં બળીને ભસ્મ થઈ ગઈ. જ્યારે અગ્નિ શાંત થઈ ત્યારે બધાએ એક ચમત્કાર જોયો. પ્રહલાદ રાખના ઢગલાની વચ્ચે સુરક્ષિત બેઠો હતો અને સ્મિત કરી રહ્યો હતો. તેને અગ્નિની એક જ્વાળા પણ અડી નહોતી. ધુમાડો હટતા જ આખા મેદાનમાં જાણે સન્નાટો છવાઈ ગયો. લોકોની ફાટેલી આંખો
તે જ ચિતાને જોઈ રહી હતી. તે ભયંકર આગે હોલિકાને તો બાળીને રાખ કરી દીધી હતી, પરંતુ પ્રહલાદના કોમળ શરીર પર એક ઉઝરડો કે બળવાનો એક નિશાન પણ નહોતું, ત્યાં સુધી કે તેના વસ્ત્રો પણ જેમના તેમ હતા. હિરણ્યકશ્યપ પોતાના સિંહાસન પરથી ઊભો થઈ ગયો. તેના હોઠ ધ્રુજી રહ્યા હતા અને તે પોતાની આંખો પર વિશ્વાસ કરી શકતો નહોતો. મિત્રો, હોલિકાનો અહંકાર અને તેનું વરદાન બંને તે જ અગ્નિમાં ભસ્મ થઈ ગયા, જ્યારે પ્રહલાદની નિસ્વાર્થ ભક્તિએ તેને બચાવી લીધો. આ માત્ર એક બાળકના બચવાની ઘટના નહોતી, પરંતુ આ દુનિયા માટે એક પ્રમાણ હતું કે સત્યને ગમે તેટલી મોટી આંચ કેમ ના આપવામાં આવે, તે ક્યારેય બળતું નથી. આ જ ઘટનાની યાદમાં અને બુરાઈ પર અચ્છાઈના આ મહાવિજયની ઉજવણી કરવા માટે આજે પણ આપણે દર વર્ષે ફાગણ પૂર્ણિમાની રાતે એક વિશાળ અગ્નિ પ્રગટાવીએ છીએ, જેને આપણે હોલિકા દહન કહીએ છીએ. આ પવિત્ર અગ્નિ આપણને માત્ર એક જૂની કથાની યાદ નથી અપાવતી, પરંતુ એક મોટો સંદેશ આપે છે. આ આગ આપણને યાદ અપાવે છે કે ભલે દુનિયાની ગમે તેટલી શક્તિશાળી બુરાઈ આપણી સામે કેમ ન ઊભી હોય, ભલે આપણી ચારે બાજુ ગમે તેટલી નકારાત્મકતા કેમ ન હોય, જો આપણી દાનત સાફ છે અને આપણો વિશ્વાસ પાક્કો છે, તો જીત હંમેશા સત્યની જ થાય છે. હોલિકા દહનના દિવસે આપણે માત્ર લાકડા નથી બાળતા, પરંતુ આપણી અંદર છુપાયેલા અહંકાર, ઈર્ષ્યા અને બુરાઈઓને પણ બાળીને રાખ કરી દઈએ છીએ. અને પછી આ બુરાઈના બળવાની ખુશીમાં હોલિકા દહનના બીજા દિવસે આપણે રંગોથી રમીએ છીએ. ચારે બાજુ ઉડતો ગુલાલ અને ખુશીઓના રંગ આપણને જણાવે છે કે બુરાઈના અંત પછી જીવન કેટલું રંગીન થઈ જાય છે. પરંતુ આ રંગો કેમ રમાય છે, તેની પાછળ ભગવાન કૃષ્ણ અને રાધા રાણીની એક અત્યંત સુંદર અને મીઠી વાર્તા છે. તે વાર્તા પણ હું તમને હમણાં જ સંભળાવું છું. પરંતુ તે પહેલા, જો તમને પ્રહલાદની આ વાર્તા પસંદ આવી હોય તો કોમેન્ટ્સમાં જય શ્રી વિષ્ણુ કે જય નરસિંહ ભગવાન જરૂર લખજો. ચાલો હવે સાંભળીએ આ રંગોની ધૂળેટી કેમ રમાય છે, તેની પાછળ શું વાર્તા છે. હવે બીજી સવાર થઈ ગઈ છે, ફાગણ માસની પૂનમ પછીની ખુશનુમા અને સતરંગી સવાર. આજના દિવસે આપણે બધા શું કરીએ છીએ? આપણે આપણા હાથમાં લાલ, ગુલાબી, લીલો, પીળો રંગ લઈએ છીએ, પાણીથી ભરેલી પિચકારીઓ ઉપાડીએ છીએ અને નીકળી પડીએ છીએ આપણા મિત્રો, સગા સંબંધીઓ અને અજાણ્યા લોકોને પણ રંગવા માટે. આજે કોઈ નાનું નથી, કોઈ મોટું નથી, કોઈ અમીર નથી, કોઈ ગરીબ નથી. આજે બધા એક જ રંગમાં રંગાયેલા દેખાય છે. આ દિવસને આપણે ધૂળેટી કે રંગોવાળી હોળી કહીએ છીએ. પરંતુ શું હોલિકા દહન પછી તરત જ લોકોએ આવી રીતે રંગો રમવાનું શરૂ કરી દીધું હતું? ના. રંગોના આ મહાકુંભની શરૂઆત સતયુગના પ્રહલાદથી નહીં, પરંતુ દ્વાપર યુગના નટખટ માખણચોર આપણા પ્યારા ભગવાન શ્રી કૃષ્ણ અને બરસાનાની લાડલી રાધા રાણીથી થઈ હતી. તો ચાલો હું તમને લઈ જાઉં છું સીધા દ્વાપર યુગના તે જાદુઈ વ્રજમંડળમાં. એક એવી જગ્યા જ્યાંની માટીમાં પણ પ્રેમની મહેક છે, જ્યાં યમુના નદી પોતાની લહેરો સાથે કલકલ વહી રહી છે. તટ પર વિશાળ કદંબના વૃક્ષો પર પીળા અને સુગંધિત ફૂલો ખીલ્યા છે. ઠંડા પવનો ચાલી રહ્યા છે અને ગોકુળની દરેક ગલી, દરેક ચોકમાં નાના કન્હૈયાની વાંસળીની મીઠી ધૂન ગુંજી રહી છે. તે અલૌકિક ધૂન સાંભળીને પક્ષીઓ કલરવ કરવાનું ભૂલી જાય છે અને મોર મગ્ન થઈને નાચવા લાગે છે. દ્વાપર યુગમાં જ્યારે ભગવાન વિષ્ણુએ સ્વયં શ્રી કૃષ્ણના રૂપમાં આ ધરતી પર અવતાર લીધો, તો તેમનું રૂપ અત્યંત મનમોહક અને જાદુઈ હતું, પરંતુ તેમનો રંગ શ્યામ એટલે કે સાવલો હતો. શ્રી કૃષ્ણ જ્યારે નાના હતા ત્યારે તેઓ પોતાના સખાઓ સાથે પોતાની ગાયો ચરાવતા ચરાવતા અવારનવાર યમુના પાર કરીને બરસાના તરફ નીકળી જતા હતા. ત્યાં રાધા રાણી અને તેમની સખીઓ ગોપીઓ કદંબના વૃક્ષો પર હિંચકા ખાતી, જાત જાતની રમતો રમતી અને આપણા નટખટ કનૈયાને ચીડવવાની એક પણ તક છોડતી નહોતી. કનૈયાને રાધારાણી ખૂબ પ્રિય હતા. તેઓ તેમને છુપાઈ છુપાઈને જોતા હતા, પરંતુ તેમના મનમાં પોતાના શ્યામ રંગને લઈને એક માસૂમસી પ્યારી ફરિયાદ હંમેશા રહેતી હતી, જે ગોપીઓની હસી સાંભળીને વધુ વધી જતી હતી. એક દિવસ ફાગણનો જ મહિનો હતો. વસંત ઋતુના આગમનથી આખા વૃંદાવનનું રૂપ જ બદલાઈ ગયું હતું. ચારે બાજુ પલાશ અને કેસુડાના લાલ અને કેસરી ફૂલો એવા ખીલ્યા હતા જાણે આખા જંગલમાં કોઈએ આગ લગાવી હોય. હવામાં એક અજીબ ખુમાર હતો. શ્રી કૃષ્ણ ઉદાસ થઈને યમુના નદીના કિનારે એક પથ્થર પર બેઠા હતા અને શાંત પાણીમાં પોતાનો પડછાયો જોઈ રહ્યા હતા. તેમને વારંવાર રાધાનો ચમકતો ગોરો ચહેરો અને ગોપીઓની તે હસી યાદ આવી રહી હતી. તેઓ અચાનક ઉદાસ થઈ ગયા. તેમની આંખોમાં ભીનાશ આવી ગઈ
અને તેઓ દોડતા દોડતા પાછળ જોયા વગર પોતાની યશોદા મૈયા પાસે નંદ ભવન તરફ ચાલવા લાગ્યા. નંદ ભવન પહોંચીને જોયું તો યશોદા મૈયા આંગણામાં બેસીને એક મોટા માટીના વાસણમાં રવૈયાથી માખણ કાઢી રહ્યા હતા. કનૈયાના ઝાંઝરનો છમછમ અવાજ સાંભળીને મૈયાએ પાછળ વળીને જોયું. કનૈયા કંઈ પણ બોલ્યા વગર દોડીને પોતાની મૈયાના ખોળામાં છુપાઈ ગયા. તેમનો પાલવ કસીને પકડી લીધો અને મોઢું ફૂલાવીને બેસી ગયા. મૈયાએ જ્યારે પોતાના લાડલાને, આખા બ્રહ્માંડના સ્વામીને આ રીતે એક સામાન્ય બાળકની જેમ રીસાયેલો જોયો તો તેમનું દિલ પીગળી ગયું. તેમણે પ્રેમથી કાન્હાનું કપાળ ચૂમ્યું અને પૂછ્યું, શું થયું મારા લાલ? કોણે મારા કાન્હાને રડાવ્યો? કૃષ્ણ પોતાની મોટી મોટી આંખોમાં આંસુ ભરીને માસુમિયતથી બોલ્યા, મૈયા, તું મને આજે સાચે સાચું કહે. તું તો આટલી ગોરી છે, નંદ બાબા પણ ગોરા છે, બલરામ દાઉ પણ એકદમ સફેદ છે, અને બરસાનાવાળી પેલી વૃષભાનુની દીકરી રાધા એ પણ એકદમ ચંપાના ફૂલ જેવી ગોરી છે. તો પછી હું જાવો શ્યામ કેમ છું? જ્યારે પણ હું રાધા સાથે રમવા જાઉં છું તો તેના સખા સખી મને કાળો કાળો કહીને ચીડવે છે, મારા પર હસે છે. મારે હવે તે બરસાનામાં નથી જવું, મારે તેની પાસે રમવા નથી જવું. મારે પણ રાધા જેવું ગોરું થવું છે, મારે પણ તેમના જેવું દેખાવું છે. યશોદા મૈયા પોતાના ભોળા લાલાની આ માસૂમ અને પ્યારી ફરિયાદ સાંભળીને પોતાની હસી રોકી શક્યા નહીં. તેઓ જોર જોરથી હસવા લાગ્યા. તેમને સમજ નહોતું પડતું કે તેઓ આ નાનકડા બાળકને કેવી રીતે સમજાવે કે તેનો આ શ્યામ રંગ કોઈ સાધારણ રંગ નથી, પરંતુ આખા બ્રહ્માંડને મોહી લેનારો રંગ છે. મૈયાએ કન્હૈયાના બંને ગાલ ખેંચ્યા, તેમને પોતાની છાતીએ લગાવ્યા અને તેમના કપાળને ચૂમતા એક બહુ જ અનોખી, નટખટ અને અદ્ભુત સલાહ આપી દીધી. યશોદા મૈયા સ્મિત કરતા બોલ્યા, અરે મારા ભોળા કન્હૈયા, મારા નટખટ લાલા, તું તો મારી આંખોનો તારો છે. તારો આ શ્યામ રંગ કોઈ સામાન્ય રંગ થોડો છે, આ તો અથાહ પ્રેમનો રંગ છે. વાદળોનો રંગ પણ શ્યામ હોય છે ને, જે વરસીને આખી ધરતીની તરસ છિપાવે છે, બધાને જીવન આપે છે. આંખોમાં લગાડવામાં આવતા કાજળનો રંગ પણ કાળો હોય છે, જે આંખોની સુંદરતા વધારે છે. અને તું પેલી રાધિકાના રંગથી આટલો કેમ ચીડાય છે? જો તને તેનો ગોરો રંગ આટલો જ ખટકતો હોય તો એક કામ કર, જા તારા સખાઓ સાથે મળીને તારા મનપસંદ રંગો તૈયાર કર અને સીધો બરસાના પહોંચી જા. રાધાના ચહેરા પર પણ તે જ રંગ ચોપડી દે જે તને સૌથી વધુ ગમતો હોય. જ્યારે તું તેને તારા જ રંગમાં રંગી દઈશ તો પછી તમે બંને એક સરખા થઈ જશો, કોઈ ભેદ જ નહીં રહે. ન તે ગોરી રહેશે, ન તું શ્યામ લાગીશ. કન્હૈયાની મોટી મોટી આંખો આ સાંભળીને ચમકી ઉઠી. તેમના ચહેરા પર છવાયેલી ઉદાસી પળભરમાં ગાયબ થઈ ગઈ અને ત્યાં એક તોફાની સ્મિતે સ્થાન લીધું. મૈયાની આ યુક્તિ તેમના નટખટ મનને ખૂબ ગમી ગઈ. બસ પછી શું હતું? કનૈયાએ પોતાની વાંસળી કેળમાં ખોસી, પોતાનું પીતાંબર કસ્યું અને ઘરની બહાર નીકળીને જોરથી પોતાના ગોવાળિયા મિત્રોને બૂમ પાડી, ઓ મનસુખા, ઓ શ્રીદામા, સુબલ, જલ્દી આવો, આજે તો બરસાના પર ચઢાઈ કરવાની છે, આજે તો પેલી રાધિકાને રંગવી છે. શ્રી કૃષ્ણનો અવાજ સાંભળીને તેમના બધા મિત્રો દોડતા આવી ગયા. તેમણે મળીને જંગલ તરફ દોટ મૂકી અને વૃક્ષો પરથી વીણી વીણીને પલાશ અને કેસુડાના લાલ કેસરી ફૂલો તોડ્યા. તે ઢગલાબંધ ફૂલોને મોટા મોટા વાસણોમાં આખી રાત પાણીમાં ઉકાળવામાં આવ્યા, જેનાથી એક અત્યંત સુંદર, પ્રાકૃતિક, ખુશ્બુદાર અને પાક્કો લાલ રંગ તૈયાર થયો. તેની સાથે જ તેમણે કપાળ પર લગાવવાના ચંદનનો પાવડર, કિંમતી કેસર અને તાજા ગુલાબની પાંખડીઓને પીસીને પીળો અને ગુલાબી ગુલાલ બનાવ્યો. આ બધી તૈયારીની વચ્ચે કનૈયાના ચહેરા પર એક ગજબની ચમક હતી. રંગ તૈયાર થયા પછી દૂરથી જ રંગ ફેંકવા માટે કનૈયાએ વાંસની નળીઓને કાપીને તેમાંથી લાંબી લાંબી પિચકારીઓ પણ તૈયાર કરી લીધી. બીજી સવારે ફાગણની તેજ પૂર્ણિમાના બીજા દિવસે શ્રીકૃષ્ણ પોતાની આખી ગોવાળિયાઓની ટોળી સાથે ઢોલ અને મંજીરા વગાડતા ગોકુળથી બરસાના તરફ નીકળી પડ્યા. સૂરજની પહેલી કિરણ સાથે જ આખું ગોકુળ જાણે જાગી ગયું હતું. કનૈયાના ચહેરા પર એક ગજબની નટખટ સ્મિત હતી. કોઈ ગોવાળના ખભા પર લાલ રંગથી ભરેલી મટકી હતી તો કોઈની કેડમાં પીળો અને ગુલાબી ગુલાલ બાંધેલો હતો. ઢોલના ધમાધમ અને મંજીરાના છન છનથી આખો રસ્તો ગૂંજી રહ્યો હતો. આજે તો જાણે આ ગોવાળિયાઓને આખી દુનિયા જીતવી હતી. ત્યાં બરસાનામાં રાધારાણી પોતાની સખીઓ લલિતા, વિશાખા
અને બાકી ગોપીઓ સાથે યમુના કિનારે કદંબના વૃક્ષ નીચે બેઠા હતા. સવારનો ઠંડો ઠંડો પવન ચાલી રહ્યો હતો. રાધારાણીએ અત્યંત સુંદર નવા વસ્ત્રો પહેર્યા હતા અને ચમેલીના ફૂલોથી પોતાનો શણગાર કર્યો હતો. તેમને જરાય અંદાજ નહોતો કે ગોકુળનો આ નટખટ ચોર આજે શું તોફાન કરવાનો છે. તેઓ તો પોતાની સખીઓ સાથે મીઠી મીઠી વાતોમાં મગ્ન હતા. ત્યારે જ હવામાં એક જાણીતી વાંસળીની ધૂન તરવા લાગી. અચાનક વૃક્ષોની પાછળથી શ્રી કૃષ્ણ પોતાની ટોળી સાથે પ્રગટ થયા. આ પહેલા કે રાધારાણી કંઈ સમજી શકે કે સંભાળી શકે, કૃષ્ણએ એક તોફાની સ્મિત સાથે પોતાની વાંસની પિચકારી ઉઠાવી અને રાધાના તે ગોરા ચંદ્ર જેવા ચહેરા પર લાલ કેસુડાના રંગની એક જોરદાર ધાર છોડી. છપાક અવાજ થયો અને રાધાનો આખો ચહેરો, તેમના સુંદર વસ્ત્રો અને તેમના વાળમાં લાગેલો ચમેલીનો ગજરો બધું જ લાલ રંગમાં ભીંજાઈ ગયું. કૃષ્ણના ઇશારે તેમના સખાઓએ પણ પોતાની મટકીઓ ખોલી નાખી અને ગોપીઓ પર ગુલાલ ઉડાડવાનું શરૂ કરી દીધું. જોત જોતામાં આખું આકાશ લાલ, પીળા અને ગુલાબી વાદળોથી ભરાઈ ગયું. જાણે આકાશમાં એક સાથે કેટલાય મેઘધનુષ ઉતરી આવ્યા હોય. રાધારાણી પહેલા તો એકદમ સ્તબ્ધ થઈ ગયા. પછી જ્યારે તેમણે કનૈયાને જોર જોરથી હસતા અને ચીડવતા જોયા તો તેમનું પણ નટખટપણું જાગી ઉઠ્યું. રાધા પોતાનો ભીંજાયેલો દુપટ્ટો ઝટકારતા બોલ્યા, અરે કાન્હા, આ શું તોફાન છે? મારા સુંદર નવા વસ્ત્રોને તે લાલ પીળા કરી દીધા અને આ મારા દાલ પર શું ચોપડી દીધું છે તે? મારી આંખોમાં રંગ જઈ રહ્યો છે. તું પોતે તો શ્યામ છે અને હવે મને પણ તારા જેવી બનાવી દીધી. ઊભો રહે નટખટ માખણચોર, આજે તો હું તને નહીં છોડું. લલિતા, વિશાખા, જલ્દી આવો. આજે આ ગોકુળવાળાને આપણે પણ તેના મનપસંદ રંગમાં રંગી દઈશું. ઉપાડો રંગ, અને કોઈ પણ ગોવાર આજે અહીંથી રંગાયા વગર પાછો ન જવો જોઈએ. આજે તેમને ખબર પડવી જોઈએ કે બરસાનાની ગોપીઓ પણ કોઈથી કમ નથી. કૃષ્ણ પોતાના બંને હાથ કેડ પર રાખીને અટ્ટહાસ્ય કરતા બોલ્યા, રાધે, આજે તો ખોટું ન લગાડતી. આજે તો હોળી છે. મૈયાએ જ કહ્યું હતું કે તારો ઘમંડ તોડવા માટે હું તને મારા રંગમાં રંગી દઉં. હવે જો, આપણે બંને બિલકુલ એક સરખા લાગી રહ્યા છીએ. ન કોઈ ગોરું રહ્યું, ન કોઈ શ્યામ લાગ્યું. આજથી માત્ર અને માત્ર પ્રેમનો રંગ છે. હિંમત હોય તો મને પકડીને બતાવો બરસાના વાળીઓ. ત્યારબાદ જે થયું તે ઇતિહાસ બની ગયો. રાધારાણી અને ગોપીઓએ પણ કૃષ્ણ અને તેમના મિત્રો પર વળતો હુમલો કર્યો. ગોપીઓએ પોતાની પાસે રાખેલા સુગંધિત ગુલાલથી કાન્હાને પૂરી રીતે નવડાવી દીધા. પરંતુ વાત માત્ર રંગો પર ન અટકી. ગોપીઓએ રંગ તો નાખ્યો જ, સાથે કૃષ્ણ અને તેમના મિત્રોને મજા ચખાડવા માટે પ્રેમથી લાકડીઓથી લઠ્ઠમાર પણ સ્વાગત કર્યું. સમાજના તમામ ભેદભાવ મિટાવીને આ રંગો આપણે બધાને એક સમાન બનાવી દે છે. યશોદા મૈયાના તે નાનકડા સૂચને અને કનૈયાના તે પ્યારા તોફાને આપણને દુનિયાનો સૌથી સુંદર અને જીવંત તહેવાર આપી દીધો, આપણી વહાલી હોળી. તો આ વખતે જ્યારે તમે હોળી રમો ત્યારે માત્ર કોઈના ગાલ પર રંગ ન લગાવો, પરંતુ તમારા દિલના તમામ ભેદભાવ, તમામ કડવાશ અને તમામ મનદુખ તે જ રંગમાં ઓગાળીને હંમેશ માટે મિટાવી દો. કોઈ રીસાયેલાને મનાવી લો, કોઈ અજાણ્યાને પોતાનું બનાવી લો. કારણ કે જ્યારે દિલના તાર જોડાય છે ત્યારે જ હોળીનો અસલી રંગ નિખરી આવે છે. આ જ છે હોળીનો અસલી અર્થ. તમારા સૌને રંગો અને પ્રેમના આ મહાપર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હેપી હોલી. જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો આ વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને કમેન્ટ્સમાં રાધે રાધે કે જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. મળીએ આવતા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.